બર્થડે ની શોપિંગ કરવા જવાનું છે એટલે ઘરેનું લેવાનો વિચાર કર્યો છે. ઘરેનામાં તો શું કરવાનું છે તમને કહું. એના ઘરે આવી જાય ને બેને બને નાખ્યું જમરૂખનું શરબત. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. હવારનું વાતાવરણ જો આવી રીતનું છે ને રાતનો છે ને વરસાદ પણ આવી ગયો. જો ખાબોચિયા ભરાઈ ગયા છે પાણીના. અને અત્યારે મારા બા ને હેતુભાઈ ને હું કરતા હશે. પતુભાઈ શું કરે? પતુભાઈ જય દાદા, લાઈક કરજો, હા સબસ્ક્રાઇબ ને મારા બા શું કરે? બહુ જય માતાજી. જય માતાજી. શું કરો અટાણે? બેઠી તો. સંદીપ શું કરો? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો અત્યારે તો ખાઈ પીને બેઠા છે. આજ રજા છે. આજ રજા. પટિકભાઈ તાણીન બોલ વેલો તો કરે એકવાર. મજામાં? લાઈક કરો. નામ હવે સારું છે કા ભાઈ? સારું છે ને? સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ એક વાર છે. તો આજે છે ને સંદીપ છે ઘરે અને અમારા પૂજા બેન ને બધા એટલે નોખું કામ કરે છે એવું બધું છે ને. આજ છે ને મજા આવવાની છે કેમ કે આજે અમે જવાના છે શોપિંગ કરવા જવાના છે. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા અમારા બેન કેમ છે? સારું છે. સંદીપ છે લાજ કાઢી લીધી. કા સંદીપ? જો હું દુખોઈ જાઉં. કે હું ઊંધું કહી જાઉં. આવી રીતનું હોય અમારે. વાહ 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 વાહ. કોટડાથી લાવેલા છે રમકડું. તી અમારા પતુભાઈ હેતુભાઈ હાટું લાવેલા છે પણ બધાય વગાડે. આમ જો સંદીપભાઈ નાના છે એટલે સંદીપને રમકડે રમવું જોઈએ. વાહ વાહ. મસ્ત મજાની સા બની ગઈ છે સંદીપ માટે. સંદીપ તમારા માટે સા બની ગઈ છે. આજ રજા છે એટલે સા પાઈ દઈએ એક ધારા. આવો બધા તમે મસ્ત મસ્ત ની ગરમા ગરમ સા પીવા. આદુ લહણ વાળી. લે હું તો કહું લહણ વાળી. કા હાલો ફેમિલી બધા ગરમા ગરમ ચા પીવા. સા પીતા હોય એનો મૂડ કેમ ભંગાય કહું? એ સા બગાડવાની મારી મોસમ ભાંગ મસાલે મૂડ ભાંગી નખાય. હું આવશે ભૂખ મારી. એનું મોઢું છે. અને અહીંયા અમારા પૂજા બેન શું કરે છે? લેસન. હા તો ખારા અક્ષરે લેસન કરજો હો. હા આ હું પ્રવૃત્તિ ધોરણ છે તો આવી રીતે કાંક લેસન છે કા. તો લેસન કરે પછી કેમ કે પાછું ભણવા જવાનું હોય કે નહીં એટલે વાગી જશે 10 ને. અત્યારે અમે છે ને તૈયાર થઈ જશે મસ્ત મજાના કેમ કે આજે અમારે જવાનું છે અત્યારે મવા. કેમ કે મવા કેમ જવાનું છે તમને કહું. બર્થડે ની શોપિંગ કરવા જવાનું છે. બર્થડે કોનો છે તમને કહી દો પેલા. પતુભાઈ નો બર્થડે છે. ઈ પણ આજ નથી, બર્થડે છે કાલે. તો કાલે બર્થડે છે એટલે ગિફ્ટ તો લેવું જ પડે. તો ગિફ્ટ લેવા માટે આજે અમે જઈએ છીએ મવા. કેમ કે તમને બધાને ખબર છે સંદીપને આજે રજા છે. તો રજા છે તો પતિકભાઈ માટે ગિફ્ટ લેવાનું છે તો એની ખરીદી કરવા જઈએ છીએ. અને ગિફ્ટમાં શું લઈએ એ પણ તમારે જોવું હોય તો વિડીયોમાં ઠેઠ લગી બના રહેજો. કેમ કે આજે અમારે જવાનું છે સોનીની દુકાને. હવે હોનાની ખરીદી કરવાની છે કે રૂપાની ખરીદી કરવાની છે ને. હાલો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. પતુ માટે અમે શું લઈએ છીએ ઈ. કેમ સંદીપ? હાલો તો મોડું કરાવે કે જય ગાયગા પટિકભાઈ માટે બર્થડે ની ગિફ્ટ લેવા. હા તો પતુભાઈ ને છે ને હારે લીધો છે કેમ કે એના માપ ને એવું બધું લેવું પડે ને એટલે પતુભાઈ ને હારે લીધા છે. પતુભાઈ માટે હોનીની દુકાનેથી શું લઈએ ઈ તમે જોઈજો. હાસી વાત ને સંદીપ? તો હાલો પતુભાઈ જવું છે ને તો પતુભાઈ નું ગિફ્ટ લેવાનું છે બર્થડે નું. કેમ? હા જાઓ મસ્ત ના તૈયાર થઈ ગયા છે તો ફટાફટ હવે મી જઈએ. આ મસ્ત નું ગિફ્ટ લાવવાનું છે પતુભાઈ માટે. પતુ નો બર્થડે કેદી છે? કાલ છે ને. તો એના માટે ગિફ્ટ અમે લેવા જઈએ. હો મવા પહોંચી ગયા છીએ ને હવે મવામાંથી છે ને અમારે એક જગ્યાએ પેલા જવાનું છે કેમ કે છે ને આપણા સબસ્ક્રાઈબર છીએ ને આપણી ઘરે એક આટો પણ મારી ગયા છે એટલે ઈવડાના ઘરે જવાનું છે ને. બહુ રિક્વેસ્ટ કરી કે તમે મવામાં આવ્યા છો ને તો અમારા ઘરે તમે આટો મારવા આવો જ તે. તો ઈવડાના ઘરે છે ને મારા અત્યારે આટો મારવા જવાનું છે પેલા ને પછી શોપિંગ કરવા જવાનું થશે. કેમ સંદીપ?
હા બેન ના ઘરે આવી જાય ને બેને બનાવી નાખ્યું જમરૂખ નું શરબત ને આમ જો આવી જશે આ બેન પણ અમને મળવા કેમ ને આ પણ એના નણંદ છે આ બે એના નણંદ છે કેમ છે સારું છે ને આવડા લોકો આપણા વિડીયો પહેલી વાર આવ્યા છે અમારા ઘરે નથી આવ્યા ને તમે તો અત્યારે છે ને અમને મળવા આવ્યા છે તો આવો બધા તમે મસ્ત મજાનો શરબત પીવા અત્યારે છે ને ખજાનો નીકળ્યો છે હું તમને દેખાડું અમારા આ એક બેન છે ને આ બેન એને બહુ સારું આવડે છે તો આવી રીતે છે ને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું છે એટલે વધારાનું કાપડ ને એવું બધું હોય ને તો આવી રીતે છે ને પર્સ ને એવી બધી વસ્તુ બનાવી છે જો આ પાઉચ કે જો આવી રીતે પાઉચ તો આવી રીતે છે ને બધું નવીન નવીન આ બેન છે ને બનાવ્યું છે તો મને દેખાડે છે કે કેવું બનાવ્યું છે અહીંયા એક નંબર બનાવ્યું છે મસ્ત બનાવ્યું મને કહે હવે અમારી જમરૂખડી જો ઈવડા લોકો ને જમરૂખડીમાં જમરૂખ બહુ આવ્યા બહુ ઘણા આવેલા છે ફાલ બહુ છે આમ જો ફાલ કેટલો છે જો કેટલો મસ્ત ને ઘણા આવ્યા હો જમરૂખ હોય તો મજા આવે ને આમ જો આ બધું છે ને આ કોણે બનાવ્યું આવી રીતે ડિઝાઇન કોણ બનાવ્યું આ બેનો બનાવી આ બધા એમ કહેવાય ને કે બધાને અલગ અલગ બધી વસ્તુ આવડે છે આ બધું ડિઝાઇન કર્યું કે તો બેન ના આટો મારવા પણ બહુ મજા આવી ગઈ આજે ઘરે જવાનું કેતા હા ને પણ આ છે ને બેન વેન બધા બહુ રિક્વેસ્ટ કરી કે હવે તમે છે ને જમીને જાઓ જમાવે કે તમને જવા જ નહીં દે જવા નહીં દે પછી હવે છે ને ઘડીક હવે ખમી ગયા છે અટન વાગ્યા કેટલા તમને કહી દો જો ઓલી પર કેટલા વાગે છે એકમાં થોડીક જ વાર છે એટલું અમે બેઠા બોલો એટલું બેઠા બહુ મજા આવી ગઈ કેમ ટટાને છે ને જમવાનું તૈયાર થાય છે આવડા લોકોનો અહીંયા રસોઈ છે આવી રીતે કેમ જમવાનું તૈયાર કરી નાખ્યું છે કેટલી મહેનત કરી બોલો તો આવી રીતે છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે એટલી મહેનત ન કરવાની હોય અમારું કઈ નક્કી નથી પણ પરાણે આવ બધા થઈને છે ને પ્લાન બનાવી નાખ્યો હવે જમવાનું તો જો હવે જમવા બેઠી જશે ને જમવાનું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે તો આવો બધા તમે જમવા માટે પછી બેઠા 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 એટલું બેઠા ને 3 વગાડી દીધા બોલો 11 વાગ્યાની વાત ને 3 વાગે વિચાર કરો કેટલું બેઠા હે અમે તો હવે અમે જઈએ હવે રજા આપો ના હવે જઈએ આજ પણ બહુ મજા આવી ગઈ હો એને હવે અમારા ઘરેથી ફોન આવવા માંડ્યા કે કાં છે પણ ઈ હજી ખબર નથી કે હજી શોપિંગ કઈ નથી કરી ફટાફટ હવે જાય ને શોપિંગ કરવા માંડીએ હવે અમે આવી ગયા છે સોનીના દુકાને એટલે ઘરેણા કરાવવા ઘરેણામાં તો શું કરવાનું છે તમને કહું અમારા પતુભાઈ માટે કરાવવાનું છે કેમ સંદીપ પ્રતિકનો કાલે બર્થડે છે તમને ખબર હશે બધાને હા તો આપણે પ્રતિકભાઈ હાટુ સારી વસ્તુ કે ગિફ્ટ માં આપવા લઈ લેવાની છે હા એવું છે ઓન છે ને આપણે કઈ બીજો કઈ ખર્ચો ન કરો રમકડાનો ઘરેણું લઈ એટલે ગમે તેવા કામ લાગે હા એટલે ઘરેણું લેવાનો વિચાર કર્યો છે ઘરેણું લેવાનો વિચાર કર્યો ઘરેણાની ખરીદી કરી નાખી ને અમારા પતુભાઈ ને જો હું મળી ગયું ચોકલેટ મળી ગઈ ભાઈ દેખાડ તો ખરું ભાઈ ચોકલેટ મળી ગઈ હા ફોનીના દુકાનેથી આવીને પછી અહીંયા માસી નથી ખરીદી કરી લીધી ને હવે અમે જઈએ ખરીદી કરી હવે ઘેર જઈને દેખાડજો કા તો છે ને ફટાફટ જાય ખરીદી કરી લીધી ને હું તમને છે ને ઘરે જઈને દેખાડી ને હજી છે ને ક્યાંક લેવાનું હજી બાકી છે તો એ પણ લઈ લઈને પછી જઈએ ડાયરેક્ટ ઘરે ફાઇનલી ફેમિલી હવે આવી જશે ઘરે હવારદીની વાત તેટાને વાગી જશે 6 વાગે અટાણે અમે ઘરે પોગી ગયા છે અમારા હેતુભાઈ હું કરતા હશે બા હું ખવરાવું આમ જો મારા બા બદામ શેક ખવરાવે હેતુ ને બા શરદી થઈ જાય કાઈ નો થાય જો અમાર બા સર એને જો મજા આવે ક્યુટ બેબી કા સંદીપ આજ આખો દી કેરો આખો દી 100 વાગે ઘરે પૈગા એવું છે સવારદીની વાત છે હા ને અમારા પતુભાઈ તો જો રમાય મંડ્યા અને અમારા બેન સુધારે છે ઘીહોડા કેમ બેન ઘીહોડાને ચક્રન છે અને હા કે હું ભાઈ માટે ગિફ્ટ લાવ્યા છે તો શું ગિફ્ટ લાવ્યા છે સોનાનું લાવ્યા છે કે ચાંદીનું લાવ્યા છે અને ઈ ગિફ્ટ શું છે ઈ બધું છે ને તમને કાલના વિડીયોમાં ખબર પડશે કેમ કે કાલ છે ભાઈનો બર્થડે તો કાલ તમને દેખાડી દઈ હું ભાઈ માટે ગિફ્ટ લાવી ઈ તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું આ હું અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા